સાબરકાંઠાના મોતીપુરા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। હોટલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। સોલંકી રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી 5 થી વધુ લોકોએ હોટલમાં તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે। નોનવેજની હોટલના સંચાલકને મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જે ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ ઘટના બની છે સાબરકાંઠાના મોતીપુરા પાસે, જેમાં હોટેલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। હોટેલમાં જઈ અને તોડફોડ કરી હતી। નોનવેજની હોટલના સંચાલકને માર પણ મારવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। 5 થી વધુ લોકોએ હોટલમાં તોડફોડ કરી હતી। સોલંકી રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી। હોટલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો સાબરકાંઠા મોતીપુરા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। હોટલમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। નુકસાન પહોંચાડ્યું છે, જેમાં નોનવેજની હોટલના સંચાલકને માર મારવામાં આવ્યો। જે બાદ ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। ઘટના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો હોટલના સંચાલકને પણ માર મારવામાં આવ્યો। તો 5 થી વધુ લોકોએ હોટલમાં તોડફોડ કરી છે, જેમાં સોલંકી રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। હોટલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। સાબરકાંઠાના મોતીપુરા પાસે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। હોટલમાં નુકસાન પહોંચાડ્યું છે। નોનવેજની હોટલના સંચાલકને પણ માર માર્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠાના મોતીપુરા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। હોટલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને તોડફોડ કરી હતી। શું છે સમગ્ર મામલો? જી, વાત કરવામાં આવે તો હિંમતનગરના મોતીપુરા પાસે આવેલી જે નોનવેજની હોટલ છે તે હોટલની અંદર અસામાજિક તત્વોનો ખોફ જોવા મળ્યો છે। અસામાજિક તત્વોએ હોટલની અંદર રેસ્ટોરન્ટ, જે સોલંકી રેસ્ટોરન્ટ છે તેની અંદર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે। નોનવેજ હોટલમાં જમ્યા બાદ 5 થી વધુ લોકોએ હોટલમાં તોડફોડ કરતા સંચાલકને માર પણ મારવામાં આવ્યો છે અને ત્યારબાદ સ્થાનિક જે સંચાલક છે તે સંચાલકે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ છે તે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સીસીટીવી ફૂટેજની આધારે આ અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જો કે મોડી સાંજે મારામારીના દ્રશ્યો જોતા હાઈવે રોડ પર લોકોના ટોળા એકઠા થયા હતા। તો 100 નંબરની પીસીઆરને ફોન કરાતા તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે હાલ તો પોલીસે અસામાજિક તત્વોની ઓળખ કરવાના અને તે લોકોની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઉપર આવેલી આ નોનવેજની હોટલ છે તે નોનવેજની હોટલમાં અસામાજિક તત્વોના ખોફને લઈ આસપાસના રહીશો તેમજ અન્ય હોટલના ધારકો છે તે સંચાલકો છે તે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જી આજે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના મોતીપુરા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। હોટલમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો। હોટલમાં તોડફોડ કરવામાં આવી હતી। 5 થી વધુ લોકોએ હોટલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે તપાસ પણ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે। સોલંકી રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી। આ સાથે નોનવેજની હોટલના સંચાલકને માર પણ મારવામાં આવ્યો।